જય દ્વારકાધીશ, જય સિયારામ। મારા નવા અને ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। વ્લોગની શરૂઆતમાં બધાને ગુડ મોર્નિંગ। સવારના 11 વાગી ગયા છે તો મારા વ્લોગની શરૂઆત કરું છું। સવારમાં મોડો જાગી ગયો છું। હવે સવારે ઉઠીને પહેલા તો પેટ પૂજા કરવી જોશે અને પેટ પૂજા કરી પછી તમને આગળ વ્લોગ ઉતાર। જસ્ટ પેટ પૂજા કરીને હવે હું શેરીમાં શેર કરવા નીકળો છું। તો અમારી શેરીની હાલત તમે જોઈ શકો છો, બહુ જ ખરાબ છે। મોદી સાહેબને વિનંતી કરી છે પણ મોદી સાહેબ કાંઈ બહુ ધ્યાન નથી આપતા। कौन है ये लोग? कहां से आते हैं? જો મારા ફ્રેન્ડના ઘરે, અમારા શંભુભાઈના ઘરે આવી ગયો છું। શું કરો શંભુભાઈ? નું કામ હાલે છે તો હાલો હું તમને મારું મસ્તીનું ઘર બતાડું। તો મારા ઘરની અત્યારે થોડુંક રિનોવેશન કામ હાલે છે અને ઘર સાફ કરવાનું કામ હાલે છે। તમે જોઈ શકો બધું ઉથલ ને પાથલ થઈ ગયું છે। અત્યારે રિનોવેશન નું કામ થોડુંક સાફ સફાઈ હાલે છે અને આમ ઘર બધું અત્યારે સુવ્યવસ્થિત નથી, તો થોડા સમયમાં વ્યવસ્થિત થઈ જાય પછી હું તમને વિગતવાર બતાવીશ। ઓકે, આ અમારી શેરીમાં જો અત્યારે હું આગળ જાઉં છું। મારા પપ્પા શ્રી કાંઈક કામ કરે છે તો ત્યાં તમને લઈ જાઉં। પપ્પા શું કરો છો? શું કરો હે? આ ઝૂલાના બોલ બોલા અરે કમાઈના બોલ આવે ને, એ બોલ ક્યાં તો ને એ બધા તૂટી ગયા હતા હેઠે। બોલ તૂટી ગયા? આ કમાઈન જુદી પડી ગયેલી છે ને, ઓહ, તો એના બે બોલ નવા નાખવાના છે ને। એ બોલ કાંઈક દુનિયામાં હેવી ને હેવી વાહન એટલે સકડો। अरे कहना क्या चाहते हो? આ બોલ મારે નાખવા છે પણ મારું વાડીએ જવું છે। ઘઉંમાં બધું કેવી રીતના ઘઉં થયા, હું આટો મારવા નથી ગયો। નીલ ગાય રોજ નો આવી તો સારું। હા પણ એ હવે આટો મારવા જવાનું છે અને ઓલા ભાઈ ઝટકા મશીન કે ઓલા ભાઈ ભરતભાઈ એમ કહેતા કે અમારે ઝટકો નથી લાગતો એમ। પેલા જમી લ્યો પછી જાજો। જમીનની ગાડી લઈને આગળ આટો મારી પાછું આવવું જ છે આગળ। તો હાલો જઈ આવીએ। હવે તો વાડીએ જઈએ આપણે ઘઉંમાં આટો મારવા। ઓકે, તો આ વાડી તરફના રસ્તે હવે નીકળી ગયા છીએ અને જો નહેર આવી ગઈ નહેર। તો આ વાડી તરફ જવા નીકળી ગયા છીએ। આ બાજુમાં કંપની છે GSL કંપની, ઉપર બોગોમાં છીએ અને જોઈ શકો છો અમારી વાડી આવી ગઈ છે। અમારી વાડી અમે પોગી ગયા છીએ અને એક્ઝેક્ટ અમારી વાડીની સામે જો GSL કંપની છે। અમારી વાડીની એન્ટ્રી છે। તો કેવું મસ્તીનું અને કુદરતી વાતાવરણ છે। અમારી વાડી એક ગાય અને એક ભેંસ છે। તો અમારી ગાય કૃષ્ણા, ગાયનું નામ છે અમારી ગાયનું નામ કૃષ્ણા અને આ અમારી ભેંસ છે। એની પાસે જવાય એમ નથી કેમ કે ઈ થોડીક ગુસ્સા વાળી છે ને કારે ધક મારે એનું કઈ નક્કી નહીં। ધક મારે એનું કઈ નક્કી જ નહીં કારે યાર મારીથી તો હું તો એની પાસે જઈ જ ન કહો કાંઈ ન મારે થોડી એ તમે તમારા રે વ્યવહાર સારો થોડોક એટલે તમે સારું ઓછું સાગર જોતો ને હે સારું કે ખરવા જેવું આને ઓલી દવા આવે ને એની ટ્યુબ આવે છે, ઢોર ડોક્ટર પાસેલી ટ્યુબ આવે, એ ટ્યુબ સોપડીએ ને તો આને સારું થઈ જાય। શિયાળો હોય ને તારે ટાઈટ પડે ને તારે જ આવું થાય। ગાય માતા આપણા શરીરને સાંટે ને સાગર હે, તો એનું કહેવાનું એમ છે કે આપણું શરીરની અંદર કોઈ પણ જાતનો રોગ ન આવે। ગાય માતાનું ગૌમૂત્ર પછી એનું કોઈ પણ વસ્તુ, ગાય માતાનું દૂધ ખાવાથી તમારું શરીર શક્તિશાળી રહે, બુદ્ધિ સારી આવે। ગાય માતાનું કામ એવું સારું છે। આ અમારું ઢાળિયું છે, નાનકડું એવું, બહુ મોટું તો નહીં પણ નાનું મોટું ઢાળિયું છે। અને જાઓ અમારી વાડીનો નજારો। રસકો જુઓ, અમારો રસકો વાડીમાં વાવેલો છે।
અહીં તો રોજડું આવી ગયેલું છે. રોજ આવી ગયેલું છે અહીંયા જો. અહીંયા રોજડા તો ખાઈ ગયેલા. રોજ આવી ગયું ને. ખાઈ જ ગયેલા છે ને, જો આમાં સરી ગયેલા છે, આ હરિયામ સરી ગયેલા, જો એના હગડ છે. નીલ ગાય નો યાર બહુ એન પર થોડોક ત્રાસ વધી ગયો છે હવે. તો પણ સાગર રાતે હું આવું જો ને ભાઈ તારે. અહીંયા હું મને ઊંઘ ન આવે એવું છે પશુ. હવે ઉનાળો આવતો જાય ને, હું કોને કીધું ન આવે? ઉનાળો આવતો જાય ને એમાં અટવાવ પપ્પા. ઉનાળો આવતો તો એમ નહીં, અહીંયા વાડીએ તો આને બધું હાંસવો તો રે, નકર કઈ થોડું રે. देखा आपने लापरवाही का नतीजा है. અમારી વાડીની અંદર અત્યારે અડધા વીઘામાં ઝાર વાવેલી છે અને બાકીના બધા એરિયામાં ઘઉં વાવેલા છે. ઘઉં લગભગ એક મહિનાના થયા છે. 2 થી 3 વાર પાણી પાયું છે. પપ્પા ઘઉં કેવાક છે? હું તો બહુ રેડી છે, પણ આમાં ખડ બહુ થઈ ગયું છે. ખડ બહુ થયું છે તો ને. ખડ કાઢવું પડશે, દાણીએ બધે કરવા પડે. કોને ખડ ઘઉંની આગળ ખડ મોટું ન થઈ જાય. ઘરનું કામ પતી જાય ને તો બાને વાત કરવી હવે. દવા આવે એની સાગર. હા દવા આ છે ને, આ ગોળ પાનનું લાંબા પાનનું ખડ હોય તો લાંબા પાનની દવા આવે, અને ઘઉં લાંબા પાનના આવે તો ગોળ પાનની દવા આવે કે નહીં. તો ખડ બળી જાય, ઘઉંને કાંઈ ન થાય. અચ્છા, આ બધી રાય ઉઈ ગયેલી છે. આ રાય ને છોડવા. તો કોમેન્ટમાં જણાવો વાડીમાં ઘઉં કેવાક થયા છે. ઝટકા મશીન મૂકેલું છે કેમ કે આ રોજ ને ભૂંદરા ને બધું બહુ આવે છે. અહીંયા જો હગડ છે ને, વાળા તોડ નાખ્યા. ઓહો, વાળા તોડીને આવ્યો તો કોઈ ના લાગતો બોલે એની ટેક થી આવતા છે. અમારી વાડીની અંદર અહીંયા આગળ અમારો કૌવો છે, તમે જોઈ શકો છો. અને વિશાળ કાંઈ બોવડી અને એક કાતરી છે. બોર તો અત્યારે હવે નહીં ભાઈ, ખરી ગયા છે. હવે વાતાવરણ જોઈને એક શાયરી થઈ જાય. યુટ્યુબની અંદર પહેલો છે મારો કદમ. તમે બધા લોકો કરજો મારો ખૂબ સપોર્ટ. આગળની લાઈન મને નથી આવડતી તો બધાને મારા રામ રામ. હવે ઘર તરફ નીકળીએ મિત્રો. હવે ઘર તરફ નીકળીએ ને પેટ પૂજા ઘરે જઈને કરી લઈએ ને પછી તમને મળીએ. તો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને થોડી વાર રહી પછી બધા ગલી ક્રિકેટમાં રમવા આવે ત્યારે પાછા મળીએ. હું અત્યારે ગૂગલ ઓનલાઈન સર્વિસ સેન્ટરે આવી ગયો છું અને મારું થોડુંક ફોર્મનું કામ હતું. ગૂગલ ઓનલાઈન સેન્ટરે અમારા ફ્રેન્ડ એવો વિવેકભાઈ છે, જો બેઠા છે. મિત્રો આ છે ગૂગલ ઓનલાઈન સર્વિસ સેન્ટર. આ મારા ફ્રેન્ડ છે વિવેકભાઈ. તમારે કાંઈ ફોર્મનું કે એવું કાંઈ લગતું કામ હોય તો વિવેકભાઈ તમે કહી શકો છો. હમણાં એક વિવાદ આલે છે વિવેકભાઈ, ગિરિરાજદાન ગઢવી અને દેવત ખવડ, એની વિશે તમે કાંઈ કહેવા માંગો છો? એની માટે બકુભાઈ મળવું પડે. અચ્છા, સારું યાર મળી જવું. પણ ગિરિરાજદાનના સપોર્ટમાં છો કે દેવત ખવડના? આપણે બેયના સપોર્ટમાં છીએ. ઓકે, બેયના સપોર્ટ. વિવેક તો મોદી સાહેબને એક અરજી મોકલવાની થાય, કેમ થાય? મોકલી દેવી. પાક્કું ને? પાક્કું જોઈએ એમાં મોટા. વિવેકભાઈ અત્યારે ખૂબ જ બિઝી છે એટલે મારું ફોર્મનું કામ સાંજે થાય એમ કીધું છે મને. તો આપણે સાંજે પાછા આવશું. ગૂગલ ઓનલાઈન સર્વિસથી રજા લઉં અને ઘરે જઈને તમને મળું. આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વ્લોગને અહીંયા જ પૂરો કરું છું. ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.